આ વર્ષે સાડી બીજના દિવસે કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત બીજેપીના મહામંત્રી વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ કચ્છ કાર્નિવલ 2025નું આયોજન ભુજ ખાતે કરવામાં આવશે તેવું જણાવાયું। આ વર્ષે સાડી બીજના દિવસે કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત બીજેપીના મહામંત્રી વિનોદભાઈ ચાવડા દ્વારા સાંસદ કચ્છ કાર્નિવલ 2025નું આયોજન ભુજ ખાતે કરવામાં આવશે તેવું જણાવાયું હતું। ત્યારે આજે પત્રકાર પરિષદને સંબોધતા વિનોદભાઈ ચાવડાએ આ સાડી બીજના સાંસદ કચ્છ કાર્નિવલની ઉજવણી બાબતે જાણકારી આપી। 2023 ફરી એકવાર કચ્છ સાંસદ કાર્નિવલ 2025 નું આયોજન છે। શું આ વખતે હવે શું નવીનતા હશે? શું આ વખતે કચ્છવાસીઓને નવી ભેટ મળશે? આપ સૌને નમસ્કાર। આપણે બધા જાણીએ છીએ કે હમણાં થોડા સમય પહેલા ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છની ધરતી ઉપર આવ્યા હતા અને એડવાન્સમાં આપણને બધાને અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની શુભકામનાઓ આપણને પાઠવી હતી। અને ત્યારે અમારી જે ટીમ છે એમને એક વિચાર આવ્યો કે સાંસદ રમતગમત છે, સાંસદ યોગ છે, સાંસદ એથ્લેટિક્સ છે, આવી અલગ અલગ કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ। પણ આ વખતે અમે નક્કી કર્યું છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા અને ત્યારે 2005થી કરીને 2013 સુધી જ્યારે રણ ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આવતા હતા અને એ દિવસે સાંજના સમયે હમીસરના કાંઠે કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું। તો આ વખતે અમારી ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે સાંસદ કચ્છ કાર્નિવલ ફરી એકવાર જીવંત કરીએ અને સૌ લોકો જોડાય। એક રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।